એફઆઈઆર દ્વારા દાખલ થયેલા વાહન ચોરીના ગુના ગણતરીના કલાકોમાં શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાના તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી છે કાઢેલા અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના આપી કરી છે જે અન્વયે શ્રી વી.એસ. ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રહે બાતમી હકીકત મેળવવા સમજાવ્યું કે જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 198/2024 ઈ.પી. કલમ 379 મુજબના ગુનામાં ચોરી થયેલા મહિન્દ્રા બોલેરો ગાડી એક ઈસમ વાહનને વેચાણ અર્થે મધ્યપ્રદેશ લઈને જતા કોલી ગામની સીમમાં વાહન ખાડામાં ઉતરી ગઈ છે અને સદર વાહન ચોરી કરનાર ઈસમ પોતાના ઘરે હાજર છે તેવી બાતમી હકીકતના આધારે સદર ઈસમને કોર્ડન કરી પકડી બોલેરો ગાડી માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેણે કોઈ આધાર પુરાવો આપ્યો નથી જેથી સદરી ઈસમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે 3 દિવસ ઉપર છોટાઉદેપુર એકતા કાર બજારમાંથી મહિન્દ્રા બોલેરો ગાડી પોતે પ્લસ ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા પકડાયેલા ઈસમને CRPC કલમ 41(1)D મુજબ કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે કબજે કરવામાં આવેલા મુદ્દામાલ મહિન્દ્રા કંપનીની બોલેરો 4 વ્હીલર કિંમત ₹4 લાખ પકડાયેલા ઈસમ કાયદાના સરગંશમાં આવેલા બાળ કિશોર પકડવાના બાકી ઈસમ